गुणगान करूं तेरा, इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा, इस बालक के सिर पे गुरुदेव तुम्हारे चरणों में, गुरुदेव तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, यह तन मन आत्म समर्पण हो। महावीर तुम्हारे चरणों में, महावीर तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, तन मन आत्म समर्पण हो। गुरुदेव तुम्हारे चरणों में, गुरुदेव तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, यह तन मन आत्म समर्पण हो। महावीर तुम्हारे चरणों में, महावीर तुम्हारे चरणों में, यह तन मन आत्म समर्पण हो, तन मन आत्म समर्पण हो। गुरुदेव तुम्हारे चरणों में, गुरुदेव तुम्हारे चरणों में, ओ महावीर तुम्हारे चरणों में। જેના પ્રતાપે અંતરે સહજાત્મ શુદ્ધ પ્રકાશતો, જેથી અનાદિનો મહામોહ અંધકાર ટળી જતો, બોધિ સમાધિ શાંતિ સુખનો સિંધુ જેથી ઉછળતો, તે રાજચંદ્ર પ્રશાંત કિરણો ઉજાળજો ઉજાળજો. સર્વજ્ઞનો ધર્મ શું શરણ જાણી, આરાધ્ય પ્રભાવયાણી, અનાથ એકાંત સનાથ થાશે, તેના વિના કોઈ ન બાહ્ય શાસે. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય, વીતરાગવાણી વિના અવરન કોઈ ઉપાય. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ, ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. सकल ज्ञेय ज्ञायक तदपि निजानंद रसलिन, सो जिनेन्द्र जयवंतनी अरिरज रहस विहीन. તત્વ વિચારણામાં ગુરુ પૂર્ણિમાના પરમ પાવન પ્રસંગ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ. અનેક પ્રકારના પ્રશ્નો કહો, વિકલ્પો કહો, શંકા કહો, મૂંઝવણ કહો, એવું આ પ્રસંગે એક સાધક આત્માને થયા વિના રહેતું નથી.
કારણ કે કહેવાતી બધી જ ક્રિયાઓ કરતા હોવા છતાં ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ આવ્યો, ભાવપૂર્વક ગુરુદેવને વંદન કરીને આશીર્વાદ લીધા. ભક્તિ, સ્વાધ્યાય, સેવા, સમર્પણતા સર્વ એમના સાનિધ્યમાં સત્સંગ સર્વ કર્યું અને કદાચ વર્ષોથી કરતા આવ્યા. તો પણ પ્રશ્ન અંતરમાં એમ ઉપસ્થિત થાય છે કે આપણા જીવનમાં બદલાવ કેમ આવતો નથી? સાક્ષાત સદગુરુ આપણી સમક્ષ છે, એમનું વર્તન જોઈએ છે, એમનો વિવેક જોઈએ છે, એમની જાગૃતિ જોઈએ છે, એમનું જ્ઞાન જોઈએ છે, એમનું વાત્સલ્ય જોઈએ છે, છતાં પણ અને એમના સાનિધ્યમાં રહીએ છીએ, એમ નથી કે નથી રહેતા, છતાં પણ આપણા જીવનમાં એ પ્રકારનો વિશિષ્ટ બદલાવ એ કેમ આવતો નથી? એ આપણા આત્માને જરાક ઢંઢોળીને આજના પ્રસંગે પૂછવાની જરૂર છે. વિચારવું ઘટે છે કે સદગુરુ કોણ? તો ફટાક દઈને અહીંયાથી જવાબ આવશે કે ભાઈ મિથ્યાત્વના અંધકારમાંથી સમ્યક્ત્વના પ્રકાશમાં લઈ જાય તે ગુરુ, અથવા શુદ્ધાત્મ જ્ઞાનના પ્રકાશ એનો દીપક જેના હૃદયમાં પ્રજ્વલિત થયો છે એ સદગુરુ. બરાબર છે, સાચી વાત છે. પરંતુ આપણા જીવનની અંદર, આપણા અભિયાનની અંદર એ સદગુરુનું મહાત્મ્ય શું, એનો ઊંડાણપૂર્વક કોઈ વખત વિચાર થયો છે ખરો? જે અભિયાન આપણા જીવનમાં આપણે નક્કી કર્યું છે, જે ધ્યેય આપણે નક્કી કર્યું છે કે મારે શાશ્વત સુખ અને આનંદને પામવું છે, એ પ્રાપ્ત કરવા માટેનો જે માર્ગ છે, એ માર્ગની અંદર આપણને લગાડનાર, આપણને જગાડનાર, આપણને ભગાવનાર, આપણને પુરુષાર્થ, બળ અને પ્રેરણા આપનાર, આપણી શંકાઓનું સમાધાન કરનાર, વારે 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 આપણે અલ્પશક્તિવાન, અલ્પજ્ઞ, અજ્ઞાની હોવાથી, પૂર્વે કરેલા કર્મોના ઉદયની અંદર તણાઈ જતા હોવાથી વિષય કષાયાદીમાં ન પડી જઈએ, પાપોના પ્રવર્તનમાં ન પડી જઈએ, સંસારમાં ન અટવાઈ જઈએ, માટે એમાંથી જગાડી અને મોક્ષના માર્ગમાં ધરી દેનાર એટલું જ નહીં, ધ્યેયની સિદ્ધિ ન થાય ત્યાં સુધી એમાં ધરી રાખનાર, એવું આપણા આ એક ધ્યેયની અંદર જે એક ઉદ્દીપકનું કાર્ય કરે છે એવા સદગુરુ. મારું જે ધ્યેય નક્કી કર્યું છે, જેનાથી મને સુખ થવાનું છે, આપણે બધા સ્વાર્થવાળા પ્રાણીઓ છીએ, સ્વાર્થી જીવો છે, એટલે એ અપેક્ષા એ વિચારીએ તો જલ્દી બેસે એવું છે અંદરમાં. મારું જે ધ્યેય નક્કી કર્યું છે, જેમાં મારું સમગ્ર સાચું સુખ રહેલું છે, એ ધ્યેયને પ્રાપ્ત કરાવવામાં જે પરમ નિમિત્તભૂત છે, એવું જો એકવાર અંતરમાં બેસે તો એમના પ્રત્યેનું સાચું મહાત્મ્ય જાગે એવું. અને તો પછી એકવાર સદગુરુનું મહાત્મ્ય અંતરમાં બેસે તો એમને વંદન કરીએ, એમની ભક્તિ કરીએ, એમની પૂજા કરીએ, એમની સેવા કરીએ, એમની આજ્ઞાનું પાલન કરીએ, એ સર્વ સવળા છે. અત્યાર સુધી અવળા થયા છે કારણ કે એ મહાત્મ્ય અંતરમાં બેઠું નથી. જ્યારે એ મહાત્મ્ય યથાતથ્ય અંતરમાં બેસશે ત્યારે કે સદગુરુ જ મારા પરમ શ્રેયનું કારણ છે, એ સિવાય કોઈ પણ માર્ગ પૂર્વે હતો નહીં, વર્તમાનમાં છે નહીં ને ભવિષ્યમાં થવાનો નથી, એ જો અંતરમાં એકવાર મહાત્મ્ય બેસે તો પછી એમના પ્રત્યેની જે કંઈ પણ ક્રિયાઓ છે, જે કંઈ પણ ભક્તિ છે, જે કંઈ પણ સમર્પણતા છે, જે કંઈ પણ નિસ્પૃહતા છે, જે કંઈ પણ આપણો ભાવ છે, એ સર્વ સફળતાને વરે. આવું એક જરાક એકાંતમાં બેસીને આપણા આત્માને પૂછવાની જરૂર છે. મહાપુરુષોએ તેમનું મહાત્મ્ય કહી દીધું,
પૂજ્યશ્રીએ સવારે કીધું તો ભલે રિપીટ કરવામાં વાંધો નથી. आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल. અને કબીરજીએ પણ જબરદસ્ત મહાત્મા ગાતા કહ્યું, यह तन विष की वेलड़ी गुरु अमृत की खान, शीश दिए जो गुरु मिले तो भी सस्ता जान. જેદી તેદી પણ એ મહાત્મ્ય અંતરમાં બેસશે ત્યારે એમના પ્રત્યેનો સહજ પ્રેમ અંતરમાંથી પ્રસ્ફુટિત થશે. એના માટે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નહીં પડે. સહજ પ્રેમ પ્રસ્ફુટિત થશે અને પ્રેમની ગંગામાં નહાતા નહાતા ભક્તિના અને સ્વાધ્યાયને માર્ગમાં આગળ વધતા વધતા સત્પુરુષાર્થ કરતા કરતા આપણે પણ આપણા ધ્યેયને પહોંચી જઈશું. આ તો પર્વને અનુરૂપ થોડી વાત કરી. આજે એ જ સત્પુરુષનું મહાત્મ્ય દર્શાવતો એક પત્ર એની થોડી વિચારણા કરવી છે. પત્રાંક નંબર છે 887, 887. પાનું નંબર છે 637, 637. વર્ષ 32મું. મોહમયી શ્રાવણ વદ અમાસ 1955. અગમ્ય છતાં સરળ એવા મહાપુરુષોના માર્ગને નમસ્કાર. અગમ્ય, ગમ પડે નહીં તેવો, સમજાય નહીં તેવો, અટપટો, ટ્રીકી, અનાદિકાળના કુસંસ્કારોથી ગ્રસિત એવા આપણા આત્મામાં એનું સત્ય એકદમ પ્રકાશિત ન થાય એવો કે છે અગમ્ય. ઘણી બધી જગ્યાએ કૃપાળદેવે આ વાત કીધી છે. અંતિમ સંદેશમાં जिन प्रवचन दुर्गम्यता थाके अतिमतिमान, अवलंबन श्री सदगुरु सुगम अने सुख खान. ઓડી બિનાનયન એની પહેલી જ કડીમાં શું કીધું? बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण सो पावे साक्षात. ખબર હશે અર્થ બધાને સમજી લેવો, સમજવા જેવું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. શું પ્રાપ્ત કરવું છે? આત્મા. બિના નયન, આંખોથી દેખાતો નથી એટલે અતિન્દ્રિય સ્વરૂપ છે. It cannot be touched, it cannot be seen, it cannot be tasted, it cannot be smelled, it cannot be heard. અતિન્દ્રિય સ્વરૂપ છે. It can be experienced. એનો અનુભવ થઈ શકે. બિના નયન પાવે નહીં. બિના નયન એટલે સદગુરુ રૂપી નયન, સદગુરુના માર્ગદર્શન રૂપી નયન, સદગુરુના માર્ગદર્શન રૂપી ગુરુગમ. એ ગુરુગમ વિના આ જીવને એ આત્માની પ્રાપ્તિ થાય એવી નથી. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. જે ભવ્ય જીવ દીર્ઘકાળ સુધી સત્પુરુષના ચરણ કમળમાં રહીને આત્મતત્વને પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ કરે, સો પાવે સાક્ષાત. એને આત્મતત્વની પ્રાપ્તિ થાય. એવું વાત ચાલે છે. અગમ્ય, અટપટો, સમજણ ન પડે એવો, પોતપોતાની બુદ્ધિ પ્રમાણે આજકાલ તો દરેક જગ્યાએ એનો અર્થ કરી અને પોતાને ધર્મી
અથવા ધર્મને સમજનારા એમ કહેવામાં આવે છે, જેને આપણે બીજી ભાષામાં સ્વચ્છંદ કહીએ, સ્વચ્છંદથી એનો અર્થ કરીને. પણ જો એ સ્વચ્છંદ જાય તો એ જીવનું સ્થાન સમ્યક દર્શનના અધિકારી છે એવું આત્મસિદ્ધિમાં કીધું. બોલો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વરતે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. તો અગમ્ય પણ સદગુરુનો ઉપદેશ હોય, સાક્ષાત શુદ્ધાત્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સત્પુરુષ આપણી સમક્ષ હોય, તેમના સાનિધ્યમાં રહેવાથી, એમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી, એમના ઉપદેશનું પાન કરવાથી ધીરે 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 પાત્રતા પ્રગટે છે અને વસ્તુનું સાચું સ્વરૂપ છે તે સમજાતું જાય છે, સ્થિર થતું જાય છે, વૃદ્ધિંગત થતું જાય છે અને એક દિવસ પછી શુદ્ધાત્મ જ્ઞાનનો પણ પ્રકાશ થાય છે, યોગ્ય જીવન થઈ શકે છે. એટલે અગમ્ય છતાં સરળ, આવો છે છતાં સરળ. 210માં એવું કીધું છે, માર્ગ સરળ છે પરંતુ પ્રાપ્તિ દુર્લભ છે. માર્ગની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે, માર્ગ સરળ છે કારણ કે એ સ્વને આધીન છે. તમે કોઈ પણ ફેક્ટરી નાખો કે બહારમાં કોઈ પણ પુરુષાર્થ કરો, એમાં તો સફળતા મળે વા ન મળે, કારણ કે એ તો કર્મના ઉદયને આધીન છે. એમાં પુરુષાર્થ કરીએ એ પ્રમાણે ફળ મળે જ એવો કોઈ નિયમ નથી, એ પરને આધીન છે. અહીંયા જે પુરુષાર્થ છે સ્વાત્મ તત્વની પ્રાપ્તિનો, એ સ્વને આધીન છે. માટે એકવાર જો માર્ગની પ્રાપ્તિ થઈ જાય તો સરળ સીધા એ માર્ગ ઉપર ચાલ્યા જવાય એવું છે. એટલે કે છે કે અગમ્ય છતાં સરળ, પ્રાપ્તિ દુર્લભ, પણ એક વખત માર્ગની પ્રાપ્તિ થાય તો ધ્યેય ઉપર પહોંચવું સરળ. એવા મહત પુરુષોના માર્ગને, મહાન પુરુષો જે માર્ગ ઉપર ચાલ્યા એ માર્ગની વાત કરે છે. એ માર્ગને નમસ્કાર. માર્ગને નમસ્કાર કેમ કર્યો? પૂછીએ તો ઘણી વખત આપણને કીધું છે, અભ્યાસીજીઓને બધાને ખબર છે. અશોકભાઈ પ્રવચન સારની ગાથા માર્ગને નમસ્કાર કરે ને 199. શ્રમણોજીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને સિદ્ધિ વરાનમુતે મને નિર્વાણ નાતે માર્ગને. સિદ્ધિ વર્યા નમુતે મને, એમને તો નમન કરું જ છું, નિર્વાણના તે માર્ગને. અને એ જ વસ્તુ 674માં છે. જુઓ, પત્રાંક 674. જો સદગુરુ પ્રત્યેનું મહાત્મ્ય પ્રગટે ને ત્યારે શીશી વસ્તુઓમાં મહાત્મ્ય પ્રગટે. એ કોઈ બહારની વસ્તુ નથી. આપણે વંદન કર્યા ગુરુ પૂર્ણિમાના દિવસે, ભલે રોજ કરીએ છીએ, પણ વિશેષ ભાવપૂર્વક એ દિવસે પર્વ અને ઉલ્લાસ વિશેષ હતો. એ માત્ર હિમશિલા જેવી ક્રિયા છે. જેટલા અંદરના ભાવ છે એ આપણે એમાં અભિવ્યક્ત નથી કરી શકતા, એની અભિવ્યક્તિ નથી થતી. માત્ર વંદન કર્યા પણ ભાવ પહાડ જેવા ઊંચા છે. એવો એ સદગુરુ પ્રત્યેનો પ્રેમ છે આપણો. 494 પાનું છે, 494, અને એનો છેલ્લો પેરેગ્રાફ છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કસાય રહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. હવે જોજો, તે મહાત્મા વર્તે છે તે દેહને, તે ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો. શું મહાત્મ્ય બતાવે છે! જે વસ્તુઓ સાથે એમનો સંપર્ક રહ્યો છે એ વસ્તુઓ પણ એમના સાનિધ્યથી એટલી પવિત્ર થઈ ગઈ છે કે એનો સ્પર્શ કે એનું દર્શન કે એની કંઈક વાતો એ પણ આપણા અંદર અનેક પ્રકારના પુરુષાર્થને પ્રેરી શકે. જો મહાત્મા પ્રત્યે, એ પરમ પુરુષ પ્રત્યે અંતરનો એટલો પ્રેમ પ્રગટ્યો હોય તો એની પ્રત્યેક વસ્તુઓ એ મીઠી લાગે છે, એ ગમે છે, એ રુચિકર લાગે છે, એ પ્રશંસનીય લાગે છે, એના સાનિધ્યમાં રહેવું ગમે એવી જીવની દશા થાય છે. આપણા આત્માને પૂછવું, કોઈ વાર આવું થાય છે ખરું?
અગમ્ય છતાં સરળ એવા મહત્પુરુષોના માર્ગને નમસ્કાર. નમસ્કાર એટલે માત્ર નમસ્કારી દૈહિક ક્રિયાની વાત નથી ચાલતી. એનો શરણું સ્વીકારું છું, એ સત્ય છે એમ માનું છું અને એ પ્રમાણે ચાલવા કટિબદ્ધ પણ થાઉં છું, ત્યારે નમસ્કાર સાચો છે. આગળ કહે છે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. સત એટલે શુદ્ધ આત્મા, આત્મા સતની પ્રાપ્તિ જ્યાંથી થાય એવો ચોમેરનો પુરુષાર્થ કરવો યોગ્ય છે. સજ્જનોની સંગતિમાં સત્સંગ હોય, ભક્તિ હોય, સ્વાધ્યાય હોય, તીર્થયાત્રા હોય, દાનાદિની પ્રવૃત્તિ હોય, જે કંઈ પણ હોય, જેના વડે આત્માના જે ગુણો છે એ પ્રગટ થાય, એનું પ્રાગટ્ય પણ થાય અને અનેક પ્રકારના દોષો છે તે ટળે, એવી પ્રવૃત્તિ નિરંતર કર્તવ્ય છે. પણ જરૂરી છે કે ડાયરેક્ટ એવી પ્રવૃત્તિમાં લાગતા પહેલા અસત સમાગમના જે કુસંસ્કાર છે એ નીકળવા જરૂરી છે. નહીં તો સત્સમાગમના સંસ્કાર દ્રઢ પુરુષાર્થ કરવા છતાં પણ સ્થિત થઈ શકતા નથી. આપણે બહુ નાના હતા ને ત્યારે પેલો કલાઈ વાળો કલાઈ કરવા માટે આવતો હતો લારી લઈને, અને પેલી ધમણ હોય, ધમણ આમ 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 કરી આમ કરીને અંદર પેલો અગ્નિ એટલે કોલસા, અગ્નિ પ્રજ્વલિત થાય અને કોલસા એ કેવી રીતે કલાઈ કરતો હતો જોયું હતું? પિત્તળના વાસણો આપણે યુક્તે વાપરતા, પિત્તળના વાસણો પર સીધી કલાઈ ના કરે, પહેલા એને ગરમ કરે, ગરમ કરીને નવસાર આદિ નાખીને પહેલા આમ સાફ કરે રૂથી બરાબર, પછી એ સાફ કર્યા પછી કલાઈ આમ 1 2 3 4 એટલી લાંબી સ્ટીક જેવી 1 2 3 4 લગાડે, પછી એને બરાબર ઘસે અને ચકચકિત થઈ જાય. તો પહેલા નવસાર આદિ નાખીને શું કર્યું? વાસણમાં જે કાટ હતો, એમાં જે ચિકાશ હતી, એમાં જે અશુદ્ધિઓ હતી, એ સર્વેને દૂર કરે છે અને પછી કલાઈ જ્યારે લગાડે છે ત્યારે બરાબર કલાઈ થાય. અસતના સંસ્કાર, અસત વાસનાના સંસ્કાર, વિષય પ્રવૃત્તિના સંસ્કાર, કશાયના તીવ્ર પરિણામો, પંચેન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ, દેહાત્મ બુદ્ધિના સંસ્કારો જે દ્રઢપણે પડ્યા છે એ જ્યાં સુધી પરીક્ષણપણાને પામે નહીં ત્યાં સુધી યથાશક્તિ સત્સમાગમ છે એનું પણ ફળ આવતું. કેટલી વખત મને પોતાને પ્રશ્ન થાય, આઈ ડોન્ટ નો એનો જવાબ શું હોય, પણ જ્યાં જ્યાં ત્યાં ધર્મ કરો, આમ કરો, આમ કરો, આમ કરો એમ જ કહેવામાં આવે છે. કરો એ રૂઢિવાત છે. તપશ્ચર્યા કરો, દાન કરો, ઉપવાસ કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, રૂઢિવાત છે. પણ ન કરો એવું કોઈ કહેતું નથી. 5 પાપમાં પ્રવર્તન ન કરો, કશાય ન કરો, પાંચેન્દ્રિયના વિષયમાં અનુરક્ત ન થાઓ, અહીંયા તો વાત થાય છે પણ જનરલી એવું જોવા મળે છે બધે. ત્યારે સૌથી પહેલા કાર્ય તો ન કરો એ કરવાનું છે, પછી આ જે કરશો એ ફળદાયી થવાનું છે. ફટાક દઈને આપણે કરવામાં લાગી જઈએ છીએ અને ન કરો એટલે નાસ્તિથી પુરુષાર્થ થતો નથી. અસ્થિથી રૂડો છે, ન કરવું એમ નથી. જો એનું યથાર્થ ફળ જોઈતું હોય તો સામે એના કરતાં જે વિપરીત ફળ આપવા વાળા છે એનો હ્રાસ પણ થવો જોઈએ, ઘટતું જવું જોઈએ, અને આ વધતું જવું જોઈએ તો એનું પરિણામ યથાર્થ આવે. તો કે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. અનાદિકાળના કુસંસ્કારોને એક ભાવમાં કાઢવા છે માટે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. અનેક પ્રકારના કર્મનો ઉદય જીવને વર્તે છે અને સંસારની મોહિની એવી છે કે જીવ એને કેર પ્રકારે એમાં ફસડાઈ જાય છે. માટે એમાં ટકી રહેવા માટે ગધેડાને લઈ જતો હોય ને બહાર લાદીને એક ડફણું મારે તો સીધું ચાલે, પાછું વાંકું થઈ જાય. એક ડફણું મારે તો સેજ સીધું ચાલે ને પાછું આપણે એટલે હું એમ ગધેડા જેવો છે. રોજ સત્સંગ રૂપી એક ડફણું પડે તો એક દિવસ સીધો ચાલુ, પાછું બીજે દિવસ એનું એ થઈ જશે. એટલું બધું કર્મનું પ્રાબલ્ય છે, એટલું બધું પૂર્વિત કર્મનું પ્રાબલ્ય છે ને જીવની પોતાનો કોઈ પુરુષાર્થ, સમજણ, કોઈ દ્રઢ નિશ્ચય, કંઈ કૃતનિશ્ચયપણું એવું કંઈ છે નહીં.
એવો કોઈ નિર્ણય થયો નથી, એટલે આવું બને છે. એટલા માટે અહીંયા કહે છે કે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. જો કહે તો ઠેઠ ઉપરના સ્ટેજ સુધી છે, ઠેઠ નાના સ્ટેજથી માંડીને ટોપ પર પહોંચીએ ત્યાં સુધી સત્સમાગમ એટલે કે સત્સંગ એ જરૂરી છે. એ તમને પરમાજતો અટકાવે છે, એ તમને સ્વનું ભાન કરાવે છે, એ તમને સ્વનો નિર્ણય દ્રઢ કરાવે છે, અને નિર્ણય કરાવી અને એ જ માર્ગ ઉપર ચાલવાનું બળ પણ કે જે સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. એવરી નાઉ એન્ડ ધેન. પૂજ્યશ્રીએ ધ્યાન માટે કીધું, એ સત્સંગ માટે પણ છે. પરનું કાર્ય ભલે કરતા હોઈએ તો કરીએ, પણ ટોટલી તન્મય એમાં ન થવાય એવા પ્રકારની જાગૃતિ જોઈએ. એટલે પૂજ્યશ્રી કહે છે શરણ અને સ્મરણ દિવસમાં 5 વાર, 25 વાર, 50 વાર, 100 વાર, 500 વાર, પણ તરત 1 મિનિટ માટે હટીને હું ચૈતન્ય સ્વરૂપ યાદ કરું છું. આ કરવા માટે કરું છું. મારું ધાર્યું કાંઈ પણ થતું નથી. સહજ થવા યોગ્ય એ જ થાય છે. જ્ઞાન છે. ફળ શું એનું? એ જે કંઈ પણ કાર્ય કરીએ છીએ એમાં જે તન્મયતા છે, એમાં જે કર્તૃત્વ બુદ્ધિના પરિણામ છે, એમાં જે મારાપણું છે, એના પડળ એનાથી તૂટે છે. માટે કરવું જરૂરી છે. સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. કોઈ પણ સ્ટેજનો જીવ હોય એને માટે સત્સમાગમ તે લાભદાયી છે. ઉપરની દિશામાં જવા માટે એક નિસરણી સમાન છે. મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે. આદરણીય શ્રી સુધીરભાઈએ 2-3 વખત લીધું. મહદ ભાગ્યના ઉદય વડે જીવનમાં બનતા પ્રત્યેક પ્રસંગો, મહદ ભાગ્યનો ઉદય કહો કે કર્મનો ઉદય કહો, એક જ વાત છે. કરેલા કર્મ પ્રમાણે જ એ આવીને નિમિત્તો મળે છે અને થાય છે. એમાં તારો એક પુરુષાર્થ કર્મ ઉદયમાં આવે પછી ચાલતો, માટે એમાં તારે કોઈ પુરુષાર્થ કરવાની જરૂર નથી. માત્ર તું સંભાવમાં રહે, એનો જ્ઞાતા દ્રષ્ટા બનીને રહે, એ જ ઉત્તમ પુરુષાર્થ છે. મહદભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે, એવા પુણ્યનો ઉદય હોય અથવા પૂર્વનો અભ્યસ્ત યોગ હોય, પૂર્વે એવી કંઈક સાધના કરી હોય, આસન્ન ભૂત જીવ હોય, એવી સાધના સુસંસ્કાર આત્મા ઉપર અંકિત કર્યા હોય કે વર્તમાનમાં જ્યાં જાય ત્યાં સંસ્કારો જાગૃત થઈ જાય છે. અને જાગૃત થવાથી કે છે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે. મુમુક્ષુતા અને સાચી મુમુક્ષુતા. મુમુક્ષુતા બધાને ખબર છે. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છીએ. પણ બાજરીનો કાચો રોટલો ન ખવાય. એને તવી પર મૂકીને શેકીએ છીએ ને જેમ પાકો થાય છે એમ મીઠો પણ થાય છે અને એમ સુપાચ્ય પણ બને છે. મુમુક્ષુતા પણ જેમ જેમ વર્ધમાન થતી જાય એમ એમ અનેક પ્રકારના ગુણોથી એ જીવ વિભૂષિત પણ થતો જાય છે અને સાથે અંતરથી પવિત્ર, નિર્મળ, નિર્દોષ, સત્યવચની, વિવેકી, જાગૃત, ઉદાસીન એવું પણ એના જીવનમાં થતું જાય છે. કે મહદ ભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે, પૂર્વે કંઈક એવી અભ્યસ્ત એટલે સાધના કરી છે એના પરિપાક રૂપે કહે છે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે. સાચી મુમુક્ષતા એટલે પરિપક્વ થયેલી મુમુક્ષતા. મુમુક્ષતા ઘણા ટાઈમ સુધી રહે ને સંવર્ધન જો એનું થયા કરે ને જો વૃદ્ધિ થયા કરે તો એ ધીરે ધીરે પાકી મુમુક્ષતા બને છે. એ દ્રઢત્વ એનામાં આવે છે, શ્રદ્ધાન આવે છે. આ જ સત્ય છે એમ એના જીવનમાં નિર્ણય થાય, ઠોસ નિર્ણય થાય છે. પછી એને નાના મોટા નિમિત્તો ડગાવી શકે નહીં એવું આખું એક સ્ટેજ આવે છે. સાચી મુમુક્ષતા છે. આ જ સત્ય છે એવો નિર્ણય, એને વળગી રહેવાની શક્તિ દુનિયા ગમે તેમ કહે તો પણ એમાંથી હટે નહીં એવી એક જે દશા પ્રગટ થાય એ સાચી મુમુક્ષતા છે. ઉત્પન્ન થાય છે જે અતિ દુર્લભ છે, અતિ દુર્લભ છે. સુડતાલીસમાં પત્રમાં મને કૃપાળદેવ એ વાત મૂકી છે. ધર્મના નામથી મૂકી છે. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. પત્રાંક 47. ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી.
અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતર સંશોધન કોઈક મહાભાગ્ય સદગુરુ અનુગ્રહે પામે છે. ધર્મની જગ્યાએ તમે સાચી મુમુક્ષુતા કહો તો આ જ છે. સાચી મુમુક્ષુતા પણ અંતર સંશોધનથી પ્રાપ્ત થાય છે અને કોઈક મહાભાગ્ય જીવ સદગુરુ અનુગ્રહે સાચી મુમુક્ષુતાને પામે, જે અતિ દુર્લભ છે. વિચાર કરજો કે આ મનુષ્યભાવ મળ્યો આપણને કેટલો દુર્લભ છે. ઇટ્સ નોટ બાય ચાન્સ. આ કુળમાં જન્મ્યા એટલે જૈન ધર્મ મળ્યો ને આ કૃપાળુ દેવ મળ્યા અને આ સદગુરુ મળ્યા અને મેં આ પ્રમાણે બીજામાં હોત તો બીજા પ્રમાણે જીવતા. એનો શ્રદ્ધાંજલિ હોય, વિચારે છે, એની વિચારસરણી જુઓ. મહાભાગ્ય મળ્યો આ દાવરે, આ મફતમાં નથી મળ્યો. એવા પરિશ્રમ, એવા કંઈક સત્કાર્યો પૂર્વમાં કર્યા છે, એના પરિપાક રૂપે આ મળ્યો છે. અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષુતા ઘણું કરીને મહત્પુરુષના ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. આવી સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થવામાં નિમિત્ત શું છે? ઘણું કરીને બાય એન્ડ લાર્જ, ઓલમોસ્ટ ઇન ઓલ ધ કેસીસ, મહત્પુરુષના ચરણ કમળની ઉપાસના. ચરણ કમળમાં રહીને ઉપાસના દીર્ઘકાળ સુધી એમની આજ્ઞામાં રહીને સમર્પણતા અને નિસ્પૃહતા સહિત અંતરના વિવેક અને જાગૃતિ પૂર્વક જે જીવ સાધના કરે દીર્ઘકાળ સુધી કોઈ પણ ઈચ્છા વિના કર્યા જ કરે, ત્યારે ઉપાસનામાં ટ્રાન્સફોર્મ થાય છે. ઉપાસના ધ્યેય નક્કી પ્રાપ્ત કરવું જ છે, એને કેન પ્રકારે, અને એના માટેનો સત્પુરુષાર્થ આદરે ધૂણી દખાવે ઉપાસના, ચરણ કમળની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે. કારણ કે સત્પુરુષ એ એક એવું બળ છે, ક્ષણે ક્ષણે કાર્ય કાર્યને પ્રસંગે પ્રસંગે જેની પાસે જાગૃતિ ને જાગૃતિ જ મળે છે. કંઈક ને કંઈક શીખવાનું ને શીખવાનું જ મળે છે. કંઈક વિવેક બુદ્ધિ, કંઈક જાગૃતિ, કંઈક વૈરાગ્ય, કંઈક ઉદાસીનતા, કંઈક મળે જ છે જેની પાસે પ્રત્યેક ક્રિયામાં. એટલે એમને જંગમ તીર્થ કહેવામાં આવે છે. હરતું ફરતું તીર્થ છે. એ જ ક્રિયા આપણે પણ કરતા હોઈએ અને એ જ ક્રિયા સત્પુરુષ પણ કરતા હોય, એમાં લાખ ગાળાનો ફરક હોય છે. ક્રિયા એક જ છે, એટલી સતત આત્મજાગૃતિ એમનામાં રહેતી હોય છે. અને એમના ચરણ કમળમાં રહીને ઉપાસના કરીએ, એમના માર્ગદર્શનમાં રહીને ઉપાસના કરીએ તો કે છે એનાથી આવી સાચી મુમુક્ષુતા કાળાંતરે જીવની યોગ્યતા હોય તો, અને જીવ સત્પુરુષાર્થ કરે તો એ તો છે જ ઓલવેઝ, પ્રાપ્ત થઈ શકે છે અથવા થાય છે. અથવા તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. હવે એવી મુમુક્ષુતાવાળો જીવ હોય, દરેક કેટેગરીના જીવને સત્પુરુષ એ એક પ્રકારનું એવું ચારિત્ર છે કે કોઈ પણ કેટેગરીનો જીવ એમની પાસે જાય એનાથી એમને લાભ થાય ને થાય જ. બોલો છે બરસત સદગુરુ કૃપા પીઓ 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 પીઓ, પણ કોણ કેટલું પી શકે? જીવની જેટલી યોગ્યતા, જીવની જેટલી તૈયારી, જીવની જેવી ભૂમિકા એટલું પી શકે. અહીંયા પણ એવું છે, દરેક જીવને એમનાથી લાભ અવશ્ય થાય છે, પણ એમાંથી કેટલો લાભ થાય એ જીવની પોતાની યોગ્યતા ઉપર આધાર રાખે છે. એટલે કે તેવી મુમુક્ષુતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. હવે જેની એવી મુમુક્ષુતા છે, પછી એવા પુરુષનો યોગ થયો, તો હવે જે માર્ગ ઉપર એમાં જવું છે એમાં સાચી નિષ્ઠા ઉત્પન્ન થાય છે. નિષ્ઠાનું ફળ એક પદમાં કીધું છે સજાનંદજીએ, થોડીક રિસેસ ઝીલજો. જ્ઞાનાવતાર ગુરુ રાજના હોલાલ, અહો જ્ઞાનાવતાર ગુરુ રાજના હોલાલ, સહુ કેળ કાશી સજ થાવરે, સહુ થાવરે આત્મ સ્વરૂપ આરાધવા,
આત્મ સ્વરૂપ આરાધવા. હાર એક નિષ્ઠાથી એ પથ ચાલતા હો લાલ. એક નિષ્ઠાથી એ પથ ચાલતા હો લાલ. સદે સહજાનંદ સ્વભાવ રે. સદે સ્વભાવ રે. આત્મ સ્વરૂપ આરાધવા. નિજ સ્વરૂપ આરાધવા. પ્રભુ સ્વરૂપ આરાધવા. આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. ક્રિયા કાર્ય બધા જ કરે છે. એમાં સમર્પણતા છે, એમાં નિસ્પૃહતા છે, એમાં આજ્ઞાંકિતપણું છે, એમાં વિવેક છે, એમાં જાગૃતિ છે, એમાં સેવા, ખંત, ધીરજ અને ઉત્સાહ છે. આ બધાનું સંમિશ્રણ થાય ત્યારે કાર્યમાં નિષ્ઠા આવે છે. કીધું દરેકે દરેક જીવ જેની જેવી કેટેગરી છે એમને એ સત્પુરુષના બોધથી અવશ્ય લાભ થાય છે. ત્યાં કહે છે કે એવી મુમુક્ષતાવાળા આત્માને મહત્પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. એટલે આત્મપ્રાપ્તિનો વિશેષ અધિકારી બને છે. એવી યોગ્યતા એનામાં આવે છે. સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. અને ફળ શું? સનાતન અનાદિકાળથી આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. જે વાટેથી અનંતા તીર્થંકરો તર્યા એ જ વાટેથી મહાવીર તર્યા અને એ જ વાટેથી કૃષ્ણ પણ છે ને આવતી 24માં એક જ માર્ગ છે. માર્ગમાં કોઈ પણ ફરક નથી. કહે છે કે સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો, ઉપાસના કરેલો જે માર્ગનો અવલંબન લઈ અને ઉચ્ચ પ્રકારની સાધના કરી અને શુદ્ધાત્મ તત્વને પ્રગટ કરી અને જન્મ મરણના ફેરામાંથી જે મુક્ત થયેલા એવો જે આ માર્ગ છે એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. સાચી મુમુક્ષુતા જેને પ્રાપ્ત નથી હોય એને તો સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરાવે છે. એ જીવને તો ધીરે ધીરે દુનિયામાંથી, ઇન્દ્રિયોમાંથી, વિષયોમાંથી, પરમાંથી હટાવી સન્મુખ કરાવે છે અને પોતાના સાચા સ્વરૂપનું ભાન કરાવે છે. પણ જેને એવું થયું છે એવા જીવને કહે છે આ જ્ઞાની પુરુષનો સમાગમ અને આજ્ઞા. સમાગમ અને આજ્ઞા રૂડા પ્રકારે એમની આજ્ઞા ઉઠાવવાનો પુરુષાર્થ જીવનમાં. રૂડા પ્રકારે જ્ઞાનીની આજ્ઞાને ઉઠાવવાનો પુરુષાર્થ જો એ કરે તો કે જે અપ્રમત્ત યોગ સંપ્રાપ્ત કરાવે છે. એટલું દ્રઢપણું કે કર્મના ઉદયનું એમ કહેવાય કે કંઈ પણ બળવાનપણું ચાલે એવા સ્ટેજ સુધી લઈ જાય છે. સામાન્ય કર્મના ઉદયમાં તો આપણે ક્ષમતા રાખી શકીએ, પણ અમુક વખત આવે પછી કે પછી મારી ખોપડી ગઈ એમ કહીએ છીએ. ત્યાં સુધી તો મેં સહન કર્યું પણ પછી ખોપડી છટકી જાય ભાઈ એની એમ કહે છે. આવા મહાપુરુષોની સાથે દીર્ઘકાળ સુધી જે જીવે સત્સંગ કર્યો હોય એને એવા વ્યવહારમાં અત્યંત દુઃખદાયક એવા કર્મના ઉદયમાં પણ ક્ષમતા માટેનું બળ મળે છે. એની દશા પ્રગટે છે, એવી દશા પ્રગટે છે કે એમાં પણ એ સંભાવથી રહી શકે છે. મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. આવી ગયું કે સદગુરુના ઉપદેશ વિના ક્યારેય પણ આ જીવનું કલ્યાણ થતું નથી. એવું શરૂઆતમાં જ કહી દીધું છે કે આત્મસિદ્ધિ અમારે કરવી, શું કરવું? એક માર્ગ બતાવો ને સાહેબ.
પ્રથમ આત્મસિદ્ધિ થવા કરીએ જ્ઞાન વિચાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર, અનુભવી ગુરુને સેવીએ બુદ્ધ જનનો નિર્ધાર. પ્રજ્ઞાવાન પુરુષો છે, સમજણવાળા, ડાયા, શાણા, હોશિયાર કે છે, નિર્ધાર જીવનમાં કરે છે. અનુભવી ગુરુને સેવીએ. દર્શન માટે જવું છું પૂરતું નથી, રવિવારે આવીને સ્વાધ્યાય સાંભળ્યું પૂરતું નથી, સેવીએ. કબૂતરી ઈંડાને સેવે છે, સર્વસ્વ પોતાનો પ્રેમ એને આપે છે, પોતાનું સર્વસ્વ એને આપે છે. એમ જ્યારે સત્પુરુષ પ્રત્યેનું માન આ જીવને થાય, સર્વ એના માટે અર્પણ કરવાની જ્યારે એની તૈયારી આવે, ત્યારે જ ખરેખરો આત્મકલ્યાણનો રંગ છે જે એ અંદરથી નિખરે છે. મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. બાય એન્ડ લાર્જ લગભગ ઘણા બધા કેસમાં આવું બનતું હોય છે. પછી એમાં એક્સેપ્શનલ હોઈ શકે. એક્સેપ્શનલ એટલે આ ભાવની અપેક્ષાએ વિચારીએ તો ભાવની અપેક્ષા એક્સેપ્શનલ નથી. કોઈ પણ જીવ સદપુરુષના ઉપદેશ વિના આત્મકલ્યાણ પામી શકે નહીં. આ ભાવની અપેક્ષા એક તો જુદી વાત છે. આગલા ભાવમાં એને સેવ્યા હોય ને આ ભાવમાં ન હોય સદગુરુ, ઓકે, એટલે આગળ મૂક્યું ત્યાં આગળ કે પૂર્વના અભ્યસ્ત યોગ વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે. પણ ત્યાં પણ જ્યારે અભ્યસ્ત એટલે જ્યારે એને મનવચન કાયા સર્વે આ સાધનામાં પ્રવર્તાવ્યા, સાચી સાધનામાં, ત્યારે એને સદગુરુનો યોગ તો થયો જ છે. ત્રણ કાળની અપેક્ષા એટલે કે અનંતકાળના પોતાની સાધનાની અપેક્ષાએ વિચારે તો સદગુરુ હોવા જ જોઈએ, હતા અથવા છે જે હોય. આ ભાવની અપેક્ષા કરતા જેમ બને કે ન હોય એ બની શકે છે. એટલે એમ કે છે મુખ્ય મોક્ષ માર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય. વર્તમાન કાળમાં તેવા મહાપુરુષનો યોગ અતિ દુર્લભ છે. સમય છે ને 5-10 મિનિટ આપણી પાસે રહી. વર્તમાન કાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે. વર્તમાનમાં એવા સત્પુરુષો મળતા નથી. કૃપાળદેવ કહે છે 500 ગાઉ જશો તો પણ સત્પુરુષનો ભેટો થશે. કારણ કે કડી કાળ છે, કરાળ કાળ છે. આપણે જે આ જન્મ્યા છીએ આ કાળની અંદર અહીંયા એ બધા કથનચિત હીન પુણ્યશાળી જીવો છે. આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં કેવળ જ્ઞાન કેમ નથી, કેવળી પુરુષો કેમ નથી, ભગવાનના સમોસરણ કેમ નથી, ચક્રવર્તી ઇત્યાદિ કેમ નથી, કેમ નથી? આ ક્ષેત્રે આ કાળમાં અહીંયા નથી, પણ અહીંયા આપણે જન્મ્યા છીએ એ સાબિત કરે છે કે આપણે કોઈ અપેક્ષાએ હીન પુણ્યશાળી છે. જેમાં આવા મહાપુરુષો સદગુરુનો ભેટ થયો તો એક્સેપ્શનલ છે. એ તો એમાં પણ કોઈકનો મહાન પુણ્યનો ઉદય હોય તો એ મળે, પણ બાઇન્ડલાર્જ વિચાર કરીએ ત્યારે આ કાળ એવો છે કે આ કાળમાં એવા મહાપુરુષોનો યોગ અતિ દુર્લભ છે. કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે. ભગવાન મહાવીર સ્વામી વખતે કેટલા મત પ્રવર્તા હતા? 363. તીર્થંકર સાક્ષાત મતિ શ્રુતિને અવધિ 3 જ્ઞાનના ધારક તીર્થંકર ગોત્ર તદ્વ મોક્ષગામી. એ વખતે પણ 363 મત જો પ્રવર્તા હતા તો આ કાળે જ્યારે સત્પુરુષોનો દુકાળ છે એવા સમયે કે છે એ યોગનું દુર્લભપણું હોય એ સ્વાભાવિક છે. એમ છતાં પણ આ બહુ વાત ગમે છે, બહુ રુચિકર લાગે છે. પુરુષાર્થમાં પણ એમ જ છે, આમ છે આમ છે આમ છે આમ છે, છતાં પણ પછી જે આવે બહુ મહત્વની વાત છે. એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, અંતરના આશય પવિત્ર છે, ભાવ જેનો પવિત્ર છે, શ્રદ્ધા જેની પવિત્ર છે, જેને સત્પુરુષાર્થ કરવો જ છે એવો નિર્ણય અંતરમાં થયો છે, જેને આમાં જ સાચું સુખ લાગ્યું છે. દેખાડવાની વાત નથી, કહેવાની વાત નથી, સ્વાધ્યાય કરવાની વાત નથી ચાલતી. અંદર મહિલો શું કહે છે? મહિલો શું કહે છે? રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય. રાત અને દિવસ એક જ વાત, એક જ વાત.
કેમ કરીને સાધના માર્ગમાં આગળ વધી શકાય, કેમ કરીને આ કર્મના ઉદય છે એમાંથી નીકળી શકાય, કંઈક એને વિસારે પાડી શકાય, કંઈક એમાંથી રસ્તો નીકળે કે જેથી કરીને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવું. એમ રાત્રિ દિવસ તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય તો કે એની થોડી વિશેષતા 331માં મૂકી છે, જોવા જેવી છે કે આવું ચિંતન રહે તો યોગ્ય કે નહીં. કારણ કે દીકરા દીકરીનું ચિંતન રહે તો આપણને ગુરુદેવે કીધું કે આર્ત ધ્યાન કહેવાય. આવું પણ જો ચિંતન એટલે ચિંતા થતી હોય, એની ડર અથવા ચિંતા, થતો જ નથી ધર્મ, થતો જ નથી, થતો જ નથી ધર્મ, તો એને કેવી પ્રકારે મૂલવવું, એ બરાબર કે નહીં, એનો જવાબ આપે છે. અહીંયા તો પોઝિટિવ લીધું છે આ પત્રમાં, પણ 331 થી વિચારવા જેવું છે. $317 પાના ઉપર છે આપણે જે જોઈએ, સોરી 330 પત્ર, આ બે કે પાડે 330 અને 317 નંબરનો પાનો, છેલ્લેથી બીજો પેરેગ્રાફ. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું, ડેશ થવું. આકુળ વ્યાકુળપણું રાખીએ અથવા થઈ જાય, કોઈ વખત પ્રયત્ન ન કરીએ તો પણ થઈ જાય, ચિંતા થાય કે ટેન્શન થાય, મને ચેન નથી પડતું, મને ચેન નથી પડતું. ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી કહે છે, પરમાર્થ પ્રાપ્ત કરવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું અથવા થવું તેને દર્શન પરિસહ કહ્યો છે. જ્ઞાનીઓ એને દર્શન પરિસહ કહે છે. કારણ કે પરમાત્મા પ્રાપ્ત થશે કે નહીં, એમાં આગળ કેવી રીતે વધવું એની ચિંતા આકુળ વ્યાકુળપણું રહે છે. એ પરિસહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. કારણ કે પરિસહ ઉત્પન્ન થાય તો એને પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં જીવ લાગે અને એને કે પ્રકારે એમાંથી રસ્તો કાઢી અને પુરુષાર્થમાં લાગે. એ થવું તો જોઈએ, પણ તો ના થાય તો કંઈ, થાય તો ધર્મ કરું છું, ના થાય તો કંઈ નહીં, તારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય, જ્યાં લખી રાખ. એ વાત નથી, એની ચિંતા તો છે, ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, હો ક્યારે નીકળું. એટલે કે છે એ તો સુખકારક છે, એ પરિસહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. ધીરજથી જો એ વેદાય, ભલે થોડો સમય લાગે, ધીરજથી જો તે વેદાય તો એમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ. ધીરજથી જો એને વેદવામાં આવે તો એ એનું પોઝિટિવ પરિણામ આપે છે, એમાંથી સાધના માર્ગમાં વિશેષપણે જવાનું બની શકે છે. પણ જો ધીરજથી ન વેદાય તો ક્યારેક જીવ ધર્મથી વિમુખ પણ થઈ જાય છે. ધીરજથી ન વેદાય તો ધર્મથી વિમુખ પણ, આ મારો ધર્મ બનો, મારો ગોલી, મારા કંઈ થાય નહીં, મારો ધર્મ કરવો, એવું પણ થઈ જાય. જીવન બોલતા સાંભળીએ છીએ. એટલે આ તો આવ્યું એટલે થોડું વિચારી લેવું કે રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય કે આત્મકલ્યાણ ક્યારે થશે, કેવી રીતે થશે, કેમ કરીને કરવું, ટાઈમ વયો જાય છે, કેમ કરીને હવે હું આમાં લાગુ, કેમ કરીને લાગુ. કારણ કે માથે સત્પુરુષની જરૂર છે. માથે સત્પુરુષ કે સદગુરુ ન હોય તો આજીવ ગમે એટલો ઉત્તમ પુરુષાર્થ કરે તો પણ એનું પોઝિટિવ ફળ આવતું, કારણ કે કર્મના બળ સામે ટકી શકતો નથી. માથે સત્પુરુષની જરૂર છે અને આત્મકલ્યાણ થતું નથી, અને કરવાની તો ખેવના છે, તો શું કરવું. એવું ચિંતન રહ્યા કરતું હોય તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. શું કીધું? વર્તમાન કાળમાં તેવા મહત્પુરુષનો યોગ અતિ દુર્લભ છે, કેમ કે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભ પણ હોય છે. એમ છતાં પણ સાચી મુમુક્ષુતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિ દિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. તમારી ભાવના અંતરની કેવી છે એની પર બધું આધાર રાખે છે. બધું સવળું થઈને પરિણમી શકે એમ છે. અંતરની માયલો શું કહે છે? ભાવના જો દ્રઢ છે તો અવશ્ય પરિસ્થિતિ એ પ્રમાણે બને છે. એક જગ્યાએ નહીં, કેટલી જગ્યાએ કીધું. 727 જુઓ. પત્રાંક 727, 561 પાના ઉપર. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, એમાં કોઈ ડિટેલમાં નથી જતો, આપણે જે છેલ્લે વિચારવું છે એ જ વિચારશું. આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનઆરાધકપણું, બળ વીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે, કોમા એવા આ કાળને વિશે પૂર્વે ક્યારેય પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો અને નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી.
સેમિકોમાં આટલું બધું કહીને કીધું કે આવા બધા કારણોમાં માર્ગ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે, પણ સેમિકોમાં જુઓ એ બધાનો છેદ ઉડાડે છે. એમ કે છે, તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે. મન હોય તો માળવે જવાય, વ્યવહારમાં કહીએ છીએ. પરમાર્થમાં એટલું જ લાગુ પડે છે. પરમાર્થમાં એટલું જ લાગુ પડે. તારા ભાવ સાચા જોઈએ, તારી પુરુષાર્થ કરવાની તૈયારી સાચી જોઈએ, બધા જ પોઝિટિવ કારણો તને મળી શકે. અને એ જ વસ્તુ 810માં કીધી, એ પણ વિચારી લઈએ. 810માં શું કહે છે જુઓ. લોકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. અજ્ઞાની અને જ્ઞાનીની દ્રષ્ટિ, લોકદ્રષ્ટિ અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. તેથી જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી. પણ જે જીવોએ, પહેલા તો એવું કે આપણને એમ થાય કે આપણાથી આ બને જ નહીં, પછી તરત એનો ઉપાય બતાવે છે. ધીસ અ બ્યુટી. પણ જે જીવોએ પરિશહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા. થોડોક સમય સહન કરવાની શક્તિ જોઈએ. ધ્યેય સાચો હોય, અંતર પવિત્ર હોય, ભાવ સાચા હોય, અંતરથી જો કરવું હોય તો અવશ્ય તે થાય ને થાય જ. સવારે પણ પૂજ્યશ્રી ઇનડાયરેક્ટલી કીધું, જેવી ભાવના હોય એવું ભવન થાય, વહેલું મોડું થાય પણ થાય. તો અહીંયા કહે છે, એનું સતત ચિંતન રહ્યા કરતું હોય તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે, પણ સદગુરુના અનુગ્રહથી, સદગુરુના સાનિધ્યમાં રહીને એવો યોગ સુલભ થાય. અને યોગમાં પછી એ પોતે આત્મકલ્યાણ કરી શકે. પ્રાસંગિક લખે છે, આત્માનું શાસન હાલ મનન કરવા યોગ્ય છે. શાસ્ત્રોનો સાર પણ એ જ છે, મનન કરવા યોગ્ય છે. વાંચવું ઈષ્ટ નથી, સારું છે. મોઢે કરવું એકલું જરૂરી નથી, સારું છે. મનન, એનો હાર્દ, એનો કહેવાનો ભાવ, એમાં કહેલું જે તત્વ, એનો અર્થ એ ઊંડાણમાં હૃદયમાં બેસવો, બેસે એવો બેસી જવો જોઈએ કે પછી જે કંઈ પણ જીવનમાં કાર્યો થાય એમાંથી ફિલ્ટર થઈને થાય. એટલે એને અનુરૂપ થતા જાય, એને અનુરૂપ થતા જાય. ભલે થોડો ટાઈમ લાગે, કારણ કે શ્રદ્ધાના આચરણ વચ્ચે ફરક છે. એકદમ એવું આચરણ ન થાય, પણ ધીરે 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 એનો સતત પુરુષાર્થને મારો ચાલુ હોય તો એ પ્રમાણે થતું થઈ જાય. એ જીવનમાં કર્તવ્ય છે. એટલે આ શબ્દ મૂકે છે, આત્માનું શાસન હાલ મનન કરવા યોગ્ય છે, વારંવાર વિચારવા યોગ્ય છે, વારંવાર વિચારીને એમાંથી બોધ પામવા યોગ્ય છે. તો એ પરમ કલ્યાણનું કારણ બની શકે એવું છે. અત્યારે ચાલે જ છે. અહીંયા ચાલે છે. હાજી સાહેબ, પૂજ્ય બેનશ્રી લે છે. આ વસ્તુનું સ્વરૂપ છે. એટલે સદગુરુનું મહાત્મ્ય છે એ કદાચ આપણે એટલા બધા દુનિયાથી અંજાઈ ગયેલા છીએ કે મહાત્મ્ય આપણને ભાસતું નથી. પણ ગીવ વન મોર થોટ, વધારે પુરુષાર્થ કરીને, વધારે અહીંયા આગળ આવીને ગમે તેમ કરીને આત્માને જગાડવાની જરૂર છે. જો એક વખત એ વસ્તુ અંતરમાં બેસી ગઈ તો સમગ્ર જીવન છે એ બદલાઈ જશે, એની દિશા બદલાઈ જશે, એનો પુરુષાર્થ બદલાઈ જશે. એમાં આવતી પ્રસન્નતા, એનો સ્વાદ એ તો કઈ વાણીનો વિષય નથી, પણ જીવને હાસ, પ્રસન્નતા અને શાંતિનો અનુભવ જશે. જ્યાં જાય ત્યાં, જે પરિસ્થિતિમાં એને શાંતિનો અનુભવ થશે. એવી એક એની ચમત્કૃતિ છે. આવા જ્ઞાની પુરુષોને ઓળખીએ, સાચી એમની ભક્તિમાં જોડાઈએ. આજના પવિત્ર દિવસે કૃતનિશ્ચય થઈને, કટિબદ્ધ થઈને એવો નિર્ણય કરીએ કે જીવનમાં હે ભગવાન, વહેલું થાય મોડું થાય, ઓછું થાય વધતું થાય, પણ આ જ કરવું છે. બીજું કોઈ પણ મારું ધ્યેય નથી. કરવું પડે એ વાત જુદી છે, કારણ કે હું ગૃહસ્થ છું, હું મુનિ નથી. કરવું પડે એ વાત જુદી છે, પણ મારા જીવનમાં હું એને મારું ધ્યેય બનાવવાનો નથી. એ ફરજ રૂપે કરીશ. ધ્યેય તો આ જ છે, આ જ રહેશે. જો આવું જીવનમાં બને તો આપણું ઉત્થાન અવશ્ય થાય. એવી અંતરમાં ક્યાંક ને ક્યાંક ભાવના થાય છે. બસ એવી ભાવના સર્વજીવોને થાય. સર્વજીવો પણ આ પ્રમાણે આત્મકલ્યાણના માર્ગે આગળ વધે. સદગુરુના સાનિધ્યમાં રહીને આપણે સર્વ આત્મકલ્યાણ કરીએ
વારંવાર અહીંયા આવીએ, વારંવાર આત્માને જગાડીએ, વારંવાર આ કામમાં કાર્યમાં પ્રવૃત્ત થઈને ફળીભૂત થઈએ, એવી અરિહંત ભગવાનને પ્રાર્થના કરીને હું સ્વાધ્યાય સમાપ્ત કરું છું. અંત મંગળ. અવિનાશી પદ પમાડવા સદગુરુ વિણ કોઈ સમર્થ નથી. ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તન મનથી. ભવનો લવજો અંત ચહો તો સેવો સદગુરુ તન મનથી. સદગુરુ દેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ